મવામાં બધી દુકાનો રખડી રખડીને કંટાળ્યા, એમાં પાછું આ ટ્રાફિક, અને આવા ટ્રાફિકના કારણે આ ઘનશ્યામ તો રીહમાં આવી ગયો. આપણે તો દિવાળી ઉપર કપડા ને બૂટ લઈ લીધેલા છે, પણ આપણા ફોન ને તો નવો કરવો જોઈએ ને, એટલે આવી ગયા ફોન નો કવર લેવાના. જો આવું કવર લીધું છે, કેવું લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો. રૂપસંગ ને અને બીદા બાપુ ને બેહાડી દીધા બહાર કપડાનું અને બૂટાનું ધ્યાન રાખવા. આને મારી જેમ વાંચતા આવડે નહીં કાંઈ, અને મેનુ માંથી જોઈને ઓર્ડર આપશે. મેં કીધું એમાં કઈ બીજું જોવું નથી ને લચ્છી પીવી છે, એટલે આપણે લચ્છી મગાવી લ્યો. આજ તો આ બધા મવામાં ખાવા આવ્યા છે કે ખરીદી કરવા એ કઈ ખબર નથી પડતી. લચ્છી પીને આવી ગયા પછી ચશ્મા લેવા. જો તમે પેલી નજરે જોતા જ આપણને તો આ ચશ્મા ગમી ગયા. તમને કેવા લાગે એ કહી દેજો, અને ઘનાને કીધું તોય તે આવા ચશ્મા લઈ લે. થોડુંક રેખડાતા આ બધા કે પાછી ભૂખ લાગી ગઈ છે, એટલે આવી ગયા પાઉંભાજી ખાવા. મેં કીધું મારે હવે પાઉંભાજી નહીં હાલે, એટલે અમે આવી ગયા પાણીપુરી ખાવા. તો હાલો હવે પાણીપુરી ની બાકાજીકી બોલાવી દઈને પછી નીકળવી ઘર તરફ. તો નાસ્તો કરીને ચશ્મા ચડાવીને બે ભાઈ નીકળી ગયા ઘર તરફ. રસ્તામાં એક જગ્યાએ જલેબી ને ગાંઠિયા આપતા એટલે ના ઘડીક ઉભા રહી ગયા. જો બાકી ઘનશ્યામે તો ઉભા ઉભા ખાવાનું ચાલુ કરી દીધું. પછી અમે નિરાતે બાકડે બેહીને ખાઈ લીધું, અને પછી નીકળી ગયા પાછા ઘર તરફ. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરતા જજો.